સ્વાધ્યાય 7.4 દાખલા નંબર 20 બાળકો ખાસ ધ્યાન રાખજો દાખલા નંબર 20 પછી 21 અને 22 હું હોમવર્ક માં દઈશ કાકા આપણે જોઈએ કે જે અત્યાર સુધી આ 3-4 દાખલા છેલ્લે ગણ્યા ઈ જ રીતે કરવાનું છે હવે અહીંયા જુઓ મેં તમને કીધું કે પ્રમાણે છેદનું વિકલન તો છેદનું વિકલન કેટલું થાય જો 4x નું 4 અને -2x બરોબર છે આનું -2x તો અહીંયા આપણે જો કે x છે આપણે કેટલા જોઈએ છે -2x તો આને ઉપર નીચે -2 વડે ગુણીએ ઉપર નીચે -2 વડે ગુણીએ તો -2x અને અહીંયા વત્તે ઓછે ઓછા 4 થઈ જશે રેડી √ m નો 4x - x2 ફરીથી જો આને મેં -2 વડે ગુણ્યા તો -2x આને -2 વત્તે ઓછે ઓછા તો 4 થઈ ગયા હવે અહીંયા આપણે જોઈએ છે +4 બાળકો આગળ +4 જોઈએ -1/2 ઇન્ટિગ્રેશન આ +4 મૂકા -2x બરોબર છે એટલે આ કમ્પ્લીટ આપણું બની ગયું ઈ +4 ને -4 કરો એટલે -4 -4 -8 થઈ જશે હવે -8 માંથી +4 એટલે -4 થઈ ગયા √ આપણે જોઈએ કે 4x - x2 આ dx આ dx સ્વતંત્ર છેદ લઈ ગયો હવે 1/2 સાથે -1/2 સાથે ગુણતું પણ જવાનું ભૂલ્યા વગર અહીંયા 4 - 2x upon √ 4x - x2 વત્તે ઓછે સોરી ઓછે ઓછે વત્તા 1/2 1/2 સાથે ગુણશો એટલે અડધા થઈ જશે 4 માઈનસ માઈનસ પ્લસ રેડી ઇન્ટિગ્રેશન હવે અહીંયા dx upon જો 4 બાય લઈ લીધા છે upon √ અહીંયા શું કહી શકાય તો આપણે એમ કહી શકીએ જો અહીંયા બાળકો આ x2 છે -x2 અને પ્લસ આપણે એમ કહી શકીએ કે આ 4x હવે અહીંયા ફેરફાર કરવાનો થાય છે શું ફેરફાર આનું તો પતી ગયું બધું હવે -1/2 ઇન્ટિગ્રેશન 4 - 2x dx by √ આપણે એમ કહી શકીએ કે 4x - x2 પ્લસ 4 ઇન્ટિગ્રેશન dx upon હવે અહીંયા છે ને આનું અહીં માઈનસ સામાન્ય કાઢ નાખો પહેલા આપણે જોઈએ કે x2 - 4x હવે આનું અંતિમ પદ કેટલું હોય તો કે હવે તમને ખબર પડી જાય અંતિમ પદ ઇઝ ઇક્વલ આપણે શું કહી શકીએ મધ્યમ પદનો સ્ક્વેર છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ તો આપણે જોઈ શકીએ આનું અંતિમ પદ છે ને 4 આવશે કેટલો આવશે 4 તો એ અહીંયા +4 એ જ રીતે અહીંયા -4 કરી નાખો એટલે આપણે જોઈએ કે આ પદ ગોઠવણી થઈ જશે જો આ -1/2 m નો બરોબર છે આ પદ પણ અહીંયા 4 - 2x dx upon √ 4x - x2 plus 4 integration dx upon હવે અહીંયા 4 x2 - 4x આપણે જોઈએ કે આ +4 તો જો આ -4 થશે વત્તા ઓછા ઓછા +4 થઈ જશે એટલે ફીલિંગ પર આવી જાય હવે એને આપણે સ્વરૂપમાં ફેરવીએ -1/2 ઇન્ટિગ્રેશન આને પણ લઈએ ઉપર લઈએ એટલે ઘાત કેવી થઈ જશે -1/2 બરોબર છે પછી આને d/dx ફરી પાછું આ લઈ લ્યો 4x - x2 શા માટે આનું વિકલન કરશો એટલે આવી જ જાય બરોબર છે હવે અહીંયા +4 ઇન્ટિગ્રેશન dx upon 2 નો વર્ગ માઈનસ x - 2 all over square અંડર રૂટ માં છે બાળકો અંડર રૂટ ભૂલાઈ ગયું છે અહીંયા બરોબર અંડર રૂટ માં છે હવે આપણે જોઈ કે આનું સંકલન તો ઈઝી છે -1/2 એક ઘાત વધારી ગયો -1/2 + 1 એટલે +1/2 એટલે એને ટોપિક ફેરવી દેવાની બધાયમાં સરખું જોઈએ છોકરાઓમાં મોસ્ટ ઓફ અહીંયા વર્ગમૂળ વાળું જ આવશે પછી અહીંયા છે ને આ +4 હવે ઇન્ટિગ્રેશન dx upon √ a2 - x2 તો આપણે કહી શકીએ કે sin ઇન્વર્સ x/a sin ઇન્વર્સ x/a તો આપણે કહી શકીએ કે sin ઇન્વર્સ x એટલે x - 2/a એટલે 2 આ +c
બરોબર છે. હવે તો બીજું કઈ સાદું રૂપવાનું આવતું નથી. આપણે જો કે આન્સર ચેક કરી લઈએ. નંબર 20 ઇન્ટિગ્રેશન બરાબર. અહીંયા છે ને આ એક સ્ટેપ વધારી દે કારણ કે જો અહીંયા ઘટાડ્યું તો નહીં સારું. જો -1/2 એટલે એ આપણે જોઈએ કે એક ઘાત ઉમેરી એટલે +1/2 upon 1/2 આ એક લખતા ભૂલાય આ કેન્સલ માઈનસ. હવે આને કોપી કરાવી દઈએ 4x - x² + 4 sin inverse x - 2/2 + c. હજુ આના પછીના બે દાખલા છે હોમવર્કમાં દઉં છું 21 અને 22 કાળજી રાખીને ગણી લેજો બરોબર. ન સમજાય અહીંયા ફોન કરવાનો. એકવીસ અને 22 છે હોમવર્કમાં દઉં છું ખાસ ધ્યાન રાખજો. હવે આપણે જોઈએ કે 23 21 22 અને 23 માં પણ છોકરાઓ એના જેવો જ સેમ છે આગળ ગણી ગયા છે બરોબર. હવે આપણે જોઈએ કે 24મો દાખલો એક લઈએ. 24 થઈ ગયો 25મો દાખલો એક બાકી છે. દાખલા નંબર 25 I is equal integration dx upon under root 9x minus 4x square. 9x minus 4x square. હવે મળો અહીંયા આ dx upon under root ની અંદરથી માઈનસ આગળ કોમન લઈ તો 4x square minus 9x થાય આવું. તો આનું અંતિમ પદ આપણે સેટ કરવું છે તો અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ બરાબર છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. તો મધ્યમ પદ એટલે 9x છે વર્ગ કરશો 81x² / 4. પ્રથમ પદ એટલે 4x square. પ્રથમ પદ એટલે 4x² x² કટ 81 ના છેદમાં 16 બરાબર છે. આપણે જોઈએ કે ફરીથી જો આ મધ્યમ પદ છે એનો વર્ગ કર્યો 81x² પછી આ સૂત્રના 4 પ્રથમ પદ એટલે 4x x² ગયા 81 ના છેદમાં 16. હવે પ્લસ માઈનસ કરવાનું રહેશે. ઇન્ટિગ્રેશન dx upon under root 81/16 માઈનસ અંડર બ્રેકેટમાં 4x² minus 9x plus 81/16. બાળકો જો પ્લસ માઈનસ માઈનસ 81/16 ઈ પ્લસ સાથે જશે. રેડી. હવે આપણે જોઈએ કે ઇન્ટિગ્રેશન dx upon under root આનું વર્ગમૂળ 9 ના છેદમાં 4 ઓલ ઓવર સ્ક્વેર. આ પૂર્ણ વર્ગ પદાવલી 2x minus 9 ના છેદમાં 4. હવે ઇન્ટિગ્રેશન dx upon under root a² minus x². તો હમણાં સૂત્ર આવી ગયું sin inverse x by a. sin inverse x by a sin inverse x બરાબર 2x minus 9/4 x by a. a is equal 9/4 બરાબર છે. હજી બાળકો આ પ્લસ c અને હજી ખાસ ધ્યાન રાખવાનું x નો સહગુણક 2 છે તો બધાયના છેદમાં 2. આ તો કમ્પ્લીટ થીટા છે ધ્યાન રાખો. હવે બાળકો અહીંયા આ 1/2 આગળ લઈ sin inverse આ 4 લસા એટલે 4 દુ ને 8 -9 અને આ બાળકો છેદમાં 9 છે 4 4 તો ગયા
આ પ્લસ સી રેડી. હવે આપણે જોઈએ 25 સમ નંબર. હવે આપણે જોઈએ કે 7.4 પૂરું થઈ જાય છે. તમને મેં 3 દાખલા હોમવર્કમાં દીધા, વ્યવસ્થિત ગણી લેવાના. ન સમજાય અહીંયા ફોન કરીને પૂછવાનું, બરોબર છે? પીડીએફ તમારી પાસે છે. હવે 7.5 ની જે કાંઈ તમારા સૂત્રો અથવા તો હશે નોંધ ઇમ્પોર્ટન્ટ, આપણે જોઈએ કે હું તમને પીડીએફ સાથે બધું મોકલી દઈશ. અહીંયા સુધી કમ્પ્લીટ કરી લેજો.